લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 40 વર્ષે સફેદ વાઘણે બચ્ચાને જન્મ આપતા વન્યજીવ પ્રેમીઓને જૂના કર્મચારીઓ એક ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનતા તેઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે। વાઘણના બચ્ચાને હાલમાં વેટરનરી હોસ્પિટલમાં ખાસ નિયોનેટલ કેરમાં રાખવામાં આવ્યું છે। હાલમાં તેની તબિયત સ્થિર હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ શહેરના સયાજીબાગમાં સફેદ વાઘની જોડી લાવવામાં આવી હતી। માંદા સફેદ વાઘણનું નામ રાધા રાખવામાં આવ્યું હતું। ડિસેમ્બર 2025માં સફેદ વાઘની જોડી લાવવામાં આવી હતી, જ્યારે તારીખ 9મી એપ્રિલના રોજ વાઘણ રાધાએ બચ્ચાને જન્મ આપ્યો હતો, જેના પગલે વન્યજીવ પ્રેમીઓ અને સયાજીબાગના જૂના કર્મચારીઓમાં આનંદની લાગણી વ્યાપી હતી। ટૂંકા સમયમાં જ વાઘણે બચ્ચાને જન્મ આપતા સૌ ઝૂ ઓથોરિટીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। વાઘણ રાધા પ્રથમ વખત માતા બની હોવાથી તેનામાં પૂરતી માતૃત્વની સહજ વૃત્તિ જોવા મળી ન હતી। તે બચ્ચાને સ્તનપાન કરાવતી ન હતી, આથી ફોર્મ્યુલા મિલ્ક તેને આપવામાં આવતું હતું। વન્યજીવ પ્રોટોકોલ મુજબ 24 કલાક રાહ જોયા બાદ જૂના વેટરનરી ડોક્ટરોએ બચ્ચાને માનવીય દેખરેખ હેઠળ લીધા હતા। હાલમાં બચ્ચાને ઝૂ વેટરનરી હોસ્પિટલમાં ખાસ નિયોનેટલ કેર યુનિટમાં તબીબોની સઘન દેખરેખ હેઠળ છે। આ બચ્ચાની હાલ તબિયત સ્થિર છે, તેમજ માતા પણ સંપૂર્ણ સ્વસ્થ છે। સંક્રમણથી બચાવવા માટે બચ્ચાને અત્યારે ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં રાખવામાં આવ્યું છે। આ બચ્ચાનું સતત 24 કલાક સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। સુરક્ષાના કારણોસર અને તબિયતના લીધે આ બચ્ચાને જાહેર જનતા માટે મૂકવામાં આવ્યું નથી। આ સાથે સયાજીબાગમાં સફેદ વાઘના પરિવારમાં એકનો ઉમેરો થતાં 3ની સંખ્યા થઈ છે।